क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત જામનગરની કરીશું કે જ્યાં જોડિયા માર્કેટ યાર્ડ ફરી વિવાદમાં સપડાયું છે અને મગફળીની ખરીદીને લઈને વિવાદ વધી રહ્યો છે। જ્યાં ટેકાના ભાવે વેચવા આવેલા ખેડૂતની મગફળી રિજેક્ટ થતા વિવાદ જોવા મળ્યો। મગફળી કેમ રિજેક્ટ કરી તેનું કારણ પૂછતા માર્યાનો આક્ષેપ છે। તો રિજેક્ટનું કારણ લેખિતમાં આપવાનું કહેતા બોલાચાલી કરી અને માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રએ માર્યાનો આક્ષેપ કરાયો છે। તો સાથે જોડિયા એપીએમસીના સેક્રેટરી મયુર ચનિયારા સહિત 2 વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતની ફરિયાદ બાદ પણ પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી છે અને સમગ્ર મામલે ખેડૂતો કોર્ટમાં અરજી કરી રહ્યા છે। 20 નંબરનો તો એ પાસ થયો અને જે 32 નંબરનો તો એ રિજેક્ટ કર્યો। એટલે રિજેક્ટ થવાનું મેં કારણ એમને પૂછ્યું ઉતારા કાઢનાર વ્યક્તિ વિરેન્દ્રભાઈને, મને લેખિત આપો જે રિજેક્ટ કરવામાં આવી છે મગફળી। એટલે કે અમે લેખિતમાં કોઈને આપતા નથી। પછી એમને ઉપલા અધિકારીને ફોન કર્યો મયુરભાઈ ચનિયારાને, ત્યાં આવ્યા અને મને કટાક્ષમાં કીધું ઊંચા અવાજે કે ભાઈ લેખિત તમારે જોઈએ છે? એટલે મેં કીધું હા ભાઈ મારે લેખિતમાં જોઈએ છે। એટલે એમાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા અને સીધી હાથ ચાલાકી કરી લીધી, 2-3 ઠોઠ ઠપાટ કરી લીધી, અપશબ્દો બોલ્યા, ગાળો બોલ્યા, ટીકા પાટું, થોડુંક જપાજપી થઈ। મારી માંગ સરકાર પાસે એ જ છે કે જે આવા લુખ્ખા તત્વો છે, જે રાજકીય ઓથ હેઠળ જે આ બધે પોતાના નંગા નાચ કરે છે, એમને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ। ટેકાના ભાવની ખરીદી કરેલા કોઈ પણ અધિકારીએ મારવાની કોશિશ થયેલી નથી। એ જે ભાઈ ખેડૂત છે મહેશભાઈ કરીને, તેમની મગફળી એફએક્યુ દ્વારા ધોરણ મુજબ ન હોવાથી તે રિજેક્ટ કરેલી હતી। 767 ગ્રામ ઓથોરાઇઝ બિલમાં બારદાનની બિલ્ટીમાં લખેલું હોય છે અને સર્ક્યુલર છે, અને હાલ પૂરતા અત્યારે નવા બારદાન અવેલેબલ ન હોવાથી જૂના બારદાન પુરવઠા નિગમની ખરીદી કરીએ જેમનો સર્ક્યુલર 907 ગ્રામનો છે। તો જામનગરના જોડિયા માર્કેટ યાર્ડની આ ઘટના છે કે જ્યાં ખેડૂત મગફળી ટેકાના ભાવે આપવા માટે આવ્યા હતા, પરંતુ એ સ્વીકારવામાં ન આવી અને ત્યારબાદ મગફળી રિજેક્ટ થતાં વિવાદ વધ્યો હતો। ત્યારે મગફળી કેમ રિજેક્ટ કરી છે તેનું કારણ પૂછ્યું હતું ખેડૂતે અને તેને મારવાનો આક્ષેપ કરાયો છે। આપણી સાથે મનોજ ભીમાણી શહેર કોંગ્રેસ પ્રમુખ પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનોજભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે રીતે સરકાર દ્વારા અત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, પરંતુ ખેડૂત જ્યારે ત્યાં મગફળી લઈને આવે છે ત્યારે માર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અનેક આક્ષેપો ત્યાં થઈ રહ્યા છે। સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા। જોડિયા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે મગફળી લઈ અને ખેડૂતો ત્યાં જાય છે વેચવા, પણ ત્યાંના ભાજપ સરકારના શાસન હોવાથી ભાજપના માણસો અને ભાજપ જ ખરીદી કરતી હોય અને ઘરની ધોરાજી હાકી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે। બિલકુલ બિલકુલ। અને કોઈ પણ પોલીસમાં જાય આપને ફરિયાદ કરી તો પોલીસે પણ ભાજપની હારે મળેલી હોય અને ભાજપ સરકાર થાય એટલો ખેડૂતોને અન્યાય કરી અને જેમ આવે એમ વર્તન કરે, ગેરવર્તન કરી રહી। પણ મનોજભાઈ, જે રીતે ત્યાં અત્યારે ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, આ એક કિસ્સો સામે આવ્યો છે, અનેક લોકોને પણ હાલાકી વેઠવી પડતી હોય, કેમ શું ત્યાં સ્થિતિ છે? લોકોને એના મળતિયા ન હોય એટલે એના મળતિયાઓને જ મગફળી નાખવામાં બહુ આગ્રહ રાખે છે અને બીજી મગફળીઓ ઘણી બધી ખેડૂતો અહીંયાથી પાછી પણ લઈ જાય મગફળી, આ તમારી મગફળી નહીં ચાલે એવી ઘરની ધોરાજી હાકી અને ખેડૂતોને દબાવ કરે। જી મનોજભાઈ, આપ જોડાણ આપે પ્રતિક્રિયા આપી અમારી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।